મનમાં આટલું બધું હસાય છે. એ તો ઓલું તું નથી કહેતી તારા જેવી બીજી મારા જેવી બીજી લઈ આવો ને તો તમને ખબર પડે. એમ તો હાલને હજી ખબર પાડી આવી. ના શું બોલ્યા? શું બોલ્યા? કાંઈ નહીં તો એમ કહું છું બધી ખબર પાડે. કાંઈ નહીં તો ખબર ન પડે તો હાલે આપણે એવી કઈ જરૂર નથી પાડવાની. લે આવો મોટા કેમ છો? મજામાં મજામાં. પણ તું આયા શું કરસ? એટલે આ શિયાળો છે ને તો તડકે બેઠો છું. એલા પણ તો આયા જોઈને વાત કરી લે. એટલે તારી સામે જોઈને તો વાત કરું છું પેલા માણસ. પહેલા હું આયા ઉભો છું ને તારું ધ્યાન તો આમ ગુડાનું છે. એટલે મોટા તારી હા હું જ જોઉં છું. એ તો આ કંપની ફોલ્ટ છે. કેમેરા થોડાક ત્રાસા થઈ ગયા છે. એવું છે? બેન તમારી એક બાકી ઉભારી ઉભારી કઈ કરતા નહીં, અમે આવીશું. એ ઉભારી. હા એ ભાઈ શું થયું? એ મારી બેન ને મારી માં બે બાયધા. હું વાત કરસ? હાલ તો તેની માં બેન બેન એક કરી નાખું. એ તમારે નથી આવવું. તમે કઈ બાર કાયધા જેવા નથી. દેખો તમે. અરે પણ સાંભળ તો ખરા. ઓ ભાઈ, અરે તું હમણાં એમ કહેશ કે મારી માં ને બેન બે બાયધા, તો એને સમજાવી બેને એક કરવાનું કહું છું. એમ કહું છું માં બેન એક કરવાનું. શું હવે ભાઈ પણ ઓય સાંભળ તો ખરા. એલા મોટા કાલ આઈને જે તમારા ઘરે બે માણસ વચ્ચે શું માથાકૂટ હાલતી હતી બહાર સાઈડ સંભળાતું હતું. અરે મોટા આ કાલ સાંજે હે ને એવો કંટાળો આવતો હતો ને કોઈ વાતે ટાઈમ પાસ જ નહોતો થતો. તો મેં તારી ભાભીને ખાલી એટલું જ કીધું કે એ વાંદરી, પછી તો આમ જો 1, 2 ને 3 કલાક તો આમ જો ચપટી વગાડતા વયા ગયા. અને હા 50 થી વધારે તો મેં મારી જિંદગીમાં કોઈ દી ન સાંભળ્યા હોય ને એવા જાનવરોના મને નામ શીખવા મળ્યા. અહીંયા હજી એક નામ હું તને કહું. No. બાય થઈ અવાજ આવતો હતો. બટા, હા મને એમ થાય છે કે હું એક આઈફોન લઈ લઉં. તો લઈ લ્યો. કઈ કંપનીનો લઉં? એવી કાંઈ પૂછવાનું હોય વિવો કંપની નો લઈ લ્યો. સારું આવશે. હારો જ આવે ને હવે. બે માં દીકરો હરખા, કાંઈ ખબર પડતી નથી. આઈફોન લેવો છે. આઈફોન દેવા છે મોટા. કામ કરો થાને મને કામ. अबे साले